વ્લોગ બનાવ એ સેમસંગ પહેર્યો વ્લોગ જ ચાલુ હું હેતવી જ્યોતિ ને પૂજા બધા આગળ વયા ગયા છે બધાની મળતા જ નથી ખાલી પોતે પોતે રીલ બનાવે છે મને લોગો નાખો હા અને અમને બનાવતી એટલે કે વિડિયો નથી ખોટું બોલે છે આના પર બાય બાય હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે અમારો આરસીટીનો 16મો દિવસ છે ને આજે અમને લઈ જાય છે વંદે માતરમ બધાને કાચી જ નીકળી હતી બે છોરી નહીં સમજે તો અમે જઈએ છીએ તો કેટલા દિવસથી યુટ્યુબ પર કાંઈ પોસ્ટ નહોતું એટલે હું આ બ્લોગ બનાવું છું ને બધાને જોવો છે એટલે હું ગુજરાતીમાં બનાવું છું ને છોકરીઓ અત્યારે બસ બધી રેડી થઈ ગઈ છે બારે ઊભી છે ને ફોટાસ વિડીયોઝ બધા પાડે છે હું બતાવું તમને તો હવે સરે બધું લિસ્ટ ચેક કરી નાખ્યું ને હવે બધે અમને અમારી જિમ્મેદારી ઉપર અમને મોકલે છે કે ટાઈમ ઉપર તમે પાછા આવી જાજો તમે પોતે પોતાનો ખ્યાલ રાખજો જવાબદારી પેટે તો એવી રીતે કીધું છે હવે અમે જઈએ છીએ ને ત્યાં જોઈએ કેવું છે બધું વ્લોગ બનાવ એ સેમસંગ પહેર્યો વ્લોગ જ ચાલુ હે તો બસ અમે પહોંચી ગયા છીએ ને અહીંયા અમે એન્ટર થઈએ છીએ હાય ગાઈસ જાઓ જલ્દી જાઓ તો અમે અંદર એન્ટર થઈ ગયા છીએ ને છોડી ગયો અમે અમારો આખો ગ્રુપ આગળ હાલ્યો ગયો છે ને અમે 4 જણી હું હેતવી જ્યોતિ ને પૂજા બધા આગળ વયા ગયા છે બધાની મળતા જ નથી સાલા અમે ગોતી ને મરી ગયા પણ અમાર ભેગા હાલતા નથી ખબર નહીં એને શું છે મને ખબર જ નથી પડતી તો અહીંયા વ્યૂ તો બહુ જ મસ્ત છે ગાર્ડન એટલો મસ્ત છે તમે પણ આવો કોક દી મોજ લેવા આમાં ભેગી વાવ યાર કેટલો મસ્ત છે બ્યુટીફુલ Just look like wow. તો હવે તમને પાછળનો વ્યૂ બતાવું હવે પ્રોબ્લેમ એ થઈ છે કે અહીંયા કોઈ છોકરીનું ફોનનું કેમેરો સારો નથી બધા મારા પાસે લોહી પીએ છે કે અમારા ફોટા પાડ દે હા 100% મેં બધાના ફોટા ઘણા બધા વિડીયોઝ ઉતાર્યા રીલ્સ પણ બનાવી હવે મને લાગી છે તરસ ને અહીંયા ક્યાં પાણી નથી પણ હવે જલ્દી રાતે અમને લેતી નથી ખાલી પોતે પોતે રીલ બનાવે છે મને લોગો નાખો હા અને અમને બનાવતી એટલે કે વિડિયો નથી
તો અમે પાણી પી લીધું છે. પાણી બહુ ઠંડુ હતું, ગ્લાસ હતા નહીં એટલે અમે હાથેથી પીધું. હાથ અમારા થઈ ગયા છે બરફ. મસ્ત શાયરી હતી. કોણ કોણ આવ્યા છે એક્સપ્લેન ઈ કરે હવે. પછી ગીતાબેન રબારી, પછી ફાલ્ગુનીબેન વાડે આવી ચૂક્યા છે. એટલે તમે પણ ખાસ પધારો એવી ખૂબ જ સુંદર જગ્યા છે પણ તમે આવી શકો છો. यार मुझे भूख लगी है. हेलो ना आलू टिक्की खाई. હાલો ખાઈ હાલો. તો અમે નાસ્તો કર્યો, વરી ફોટા પાડ્યા. એટલો મસ્ત વ્યૂ છે. એક તો હવા, એટલી મસ્ત હવા આવે છે અહીંયા. હવે અમે જઈએ. હવે અમે જઈએ છીએ શો જોવા માટે. 15 મિનિટનો લાઇટિંગ શો હશે અહીંયા. તો એ જ અમને બતાવવા માટે અહીંયા લઈ આવ્યા હતા. એટલે અમે પોતે આવ્યા હતા. એટલે અમને કીધું હતું કે તમે જાજો. લાઇટિંગ એવી છે કે ઝબુક ઝબુક થાય છે બધું. બસ જઈએ છીએ ક્યાં છે લાઇટિંગ શો એ જોઈએ. તે લાઇટ તો નહીં, એટલે લાઇટ નથી દેખાતું, એ કાંઈ નથી. પણ બસ હવે જે શો છે 15 મિનિટનો એ ચાલુ થવાનો છે. એ ફટાફટ જોઈને પછી નીકળે ફટાફટ ઘરે. ઘણું મોડું થઈ ગયું છે, અંધારો પણ ઘણું થઈ ગયું છે. તો બસ હવે લાઇટ શો પતી ગયો છે ને હવે અમને કીધું હતું કે લાઇટ શો પતે એટલે જલ્દી તમે પહોંચી આવજો આરસીટી જ્યાંથી અમે આવ્યા છીએ. તો ત્યાં અમે જઈએ. ત્યાં અમારા બેગ્સ પડ્યા છે. હા, આ મારી ફ્રેન્ડ છે અંકિતા. હાલો હાલો હાલો. રૂપાલી, શીતલ. અમે બધા નવા ફ્રેન્ડ બન્યા છીએ. કેવું લાગ્યું મારે ફ્રેન્ડ બનતે? બહુ મજા આવી હો. આજનો દિવસ કેવો ગયો? એન્જોય કર્યું? મસ્ત દિવસ એટલે થોડા કલાક. હા, થોડા કલાક. દિવસ પણ આપણે સાથે જાય ને. તારો અવાજ ને શું થયું? મારો અવાજ બેસી ગયો છે. તો બસ લાઇટ શો પત્યો એટલે અમને કીધું હતું કે જલ્દી તમે ત્યાં આવી જાજો. તો અમારા બેગ્સ ત્યાં પડે છે.
બેગ્સ ત્યાં પડ્યા છે તો અમે બસ ત્યાં જઈએ જલ્દી. ને આજે બીજું એક છે કે આજે મમ્મીનો બર્થડે પણ છે તો ઘરે જવું છે જલ્દી. મારી વાટ જોવે છે કે એક બેગ કટ કરવું છે તો હું જલ્દી પહોંચું. પહેલે બેગ લેશું ને પછી જઈએ ઘરે. ટાટા બાય 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 બાય. તો હું અત્યારે પહોંચી ગઈ છું, કુકમાં આવી ગઈ છું ને ભાઈ આવ્યો છે લેવા માટે. ને મમ્મીનો છે બર્થડે તો કેક લેવાનો છે. કેક ગણી ગણી હા હા તો કેક હવે અમે લેશું. કેક ઘરે પહોંચી આવી છું. 9:30 વાગ્યા છે ને મમ્મી જોવે છે વિડીયોઝ ત્યાંના બધા જે મેં રેકોર્ડ કર્યા છે એ. ને બસ હવે જમી ફ્રેશ થાઉં પછી જમું પછી સૂઈએ આરામ કરીએ. ભાઈ હા એ તું ઈ જે રહી ને એની પૂછે પ્રશ્ન. હા બહેન ભાઈ એટલે શું નવરા છે ઇગ્નોર ઇટ. તો બસ કેક બેક કટ કરી લીધો ને ફોનમાં ચાર્જિંગ નથી એટલે થોડોક જ વિડીયો રેકોર્ડ કર્યો. જેમ કે આખો દિવસ હું આ જતી ભુજોડી. તો બસ મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ જોઈ લીધો હોય ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો. ને મને ઇન્સ્ટા પર પણ ફોલો ન કરતા હોય તો કરી લેજો. ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. એક્ઝામ છે ભાઈની કાલે એટલે થોડુંક છે. શું છે તો ટાટા બાય બાય. તમારે જેવાને શું ટેન્શન બપોર સુધી ભણેલા આવવાના પાર નથી. તો ટાટા બાય બાય ગુડ બાય એવરીવન. ધ્યાન રાખો, ખુશ રહો અને હસતા રહો અને મારો બ્લોગ જોતા રહો. ટાટા.